તો મિત્રો દિલ્હીની અંદર હું આ જગ્યાએ રોકાણો છું. આ છે દિલ્હી ગુજરાતી સમાજ રાજનિવાસ માર્ગ સિવિલ લાઇન કહેવાય અને કયા સ્ટેશનથી કેટલું થાય છે દૂર હું તમને કહીશ. તો મિત્રો આવું કંઈક અહીંયા રહેવાનું છે અને આને કહેવાય છે ડોરમેટ્રી. તો અત્યારે હું ડોરમેટ્રીમાં રોકાણો છું કેમ કે રૂમ તો અત્યારે ફૂલ છે બધા. આ નીચે એક મળે છે અને એક આ ઉપર છે અને આપણો સામાન પડ્યો છે. ધર્મેશ અહીંયા બેઠો છે. આ છે ડોરમેટ્રી. આ એસી છે, નોન એસી પણ મળે છે આમાં. તો આમાં એક નીચે બેડ છે અને એક ઉપર છે કેમ કે રૂમ અવેલેબલ નહોતા એટલે અત્યારે અમે ડોરમેટ્રીમાં જઈએ છીએ. આનું ભાડું સસ્તામાં સસ્તું છે અને ગુજરાતી માટે બેસ્ટમાં બેસ્ટ કહેવાય. અહીંયા મિત્રો ગુજરાતી ડાઇનિંગ હોલ આવેલો છે જેનું નામ છે તોરણ ડાઇનિંગ હોલ અને તમને ગુજરાતી જમવાનું મળી જશે. ડાઇનિંગ હોલના માલિક તો ગુજરાતી જ છે. તો મિત્રો સવારમાં નાસ્તો કરવા આવી ગયા છે. તમે જોઈ શકો છો કે આપણે ભાખરી લીધી છે અને એક ચા લીધી છે મેં. તો ભાખરી મને 25 રૂપિયાની બે થઈ છે અને તમે ચા જુઓ તો 16 રૂપિયાની ચા છે અહીંયા. તો નાસ્તો બહુ મસ્ત છે તો નાસ્તો કરી લો. તો મિત્રો અહીંયા એક પંજાબી કેન્ટીન પર છે કે ત્યાં તમને મળી જશે ઢોસા, પાઉંભાજી વગેરે વગેરે પંજાબી કંઈ પણ વસ્તુ તમે માગો તો તમને મળી જશે. અને બાજુમાં તોરણ ડાઇનિંગ હોલ છે. તમારે એમાં ન જમવું તો કેન્ટીનમાં તમે જમી શકો છો. તો મિત્રો આ કેન્ટીનની પંજાબી થાળી છે જે તમને 110 રૂપિયામાં મળશે. તો મિત્રો આ છે મેટ્રોનો મેપ જે તમે દિલ્હી ફરવા જાઓ તો તમને કામ આવશે અને ફોટો પાડી લેજો. તો મિત્રો ડાઇનિંગ હોલનું મેનુ છે તમે જોઈ શકો છો. તો મિત્રો કયા સ્ટેશનથી કેટલું થાય છે, તો મિત્રો કયા સ્ટેશનથી કેટલું દૂર છે, તમે એરપોર્ટથી આવો છો, રેલવે સ્ટેશનથી આવો છો, તો મિત્રો નજીકમાં નજીક કાશ્મીરી ગેટથી ખાલી 2 કિલોમીટર દૂર થાય છે.